નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। શિક્ષણ મંત્રીને ફોન કર્યો ઉમેદવારોના વાલીએ। મારી છોકરી 5 દિવસથી રડી રહી છે, શું કરવાનું છે હવે? મિત્રો, આ વાયરલ છે, ફોન જીતમાં વાતચીત કરેલી છે ઉમેદવારોના વાલીએ। તો શિક્ષણ મંત્રીએ શું જવાબ આપ્યો છે અને વાલીની વેદના અહીંયા જોવા મળી રહી છે, કેમ કે એમના બાળકો પ્રત્યે એ લોકો જાગૃત છે જે લોકો ફોન કરી રહ્યા છે। તો મિત્રો, આવી રીતે તમે પણ જાગૃત થાઓ, તમારા વાલીનો જાગૃત કરો અને આવી રીતે ટેલિફોનની મદદથી તમે પણ વાતચીત કરી શકો છો। મિત્રો, શિક્ષણ મંત્રીએ શું મહત્વનું નિવેદન આપ્યું છે આપણે વિડીયોમાં જોવાના છીએ, એટલે માહિતી અંત સુધી નિહાળજો અને તમારા મિત્ર સર્કલમાં જરૂરથી વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ પ્રેરણા લઈ અને શિક્ષણ મંત્રી જોડે વાત કરે અને એમના પેટમાં રહેલું પાણી હલે। મિત્રો, ભરતી થાય કે ના થાય એ અલગ વાત છે, બાકી મિત્રો આવા પ્રયાસો આપણા તરફથી થવા જોઈએ। ભરતી થશે એવું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી, પરંતુ આ વાયરલ જે રેકોર્ડિંગ છે એનું સત્ય શું છે એની વિગતવાર આપણે માહિતી મેળવીએ। તો વધારે મિત્રો એ જ કેવું છે, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો એન્ડ માહિતી તમને ઇમ્પોર્ટન્ટ લાગે આપણી ચેનલ તરફથી તો એક લાઇક જરૂરથી કરજો। જય હિન્દ। જુઓ। હા બોલો। નમસ્તે, કુબેરભાઈ બોલે? હા બોલો બોલો। સાહેબ, હું સંતરામપુર વિધાનસભાના અંબાલી ગામ રહ્યું ને આપણે કયું? અંબાલિયા। અમલિયાત। હા, હા, ત્યાંથી બોલું છું। હવે સાહેબ અમલિયાત મોરવાડમાં પડે, મોરવાડ વિધાનસભા લાગે છે। અંબાલિયા આપણે અંબેલા કોઠીથી આગળ બોલો, બોલો। અંબાની આગળ આંબલિયા છે। બોલો। સાહેબ, વાત એમ છે કે મારી છોકરી છે ને, હેલો, હા બોલો સાંભળો, બોલો તમે જલ્દી બોલો। મારી છોકરીએ ટેટ પાસ કરેલું છે હા, અને 1 તારીખે ઈ મને કહેતી હતી કે પપ્પા ઓલું આપણું ટેટ નું કે જો ઓલું આવી જશે નોટિફિકેશન, હા, પછી આવી નથી ને ઈ 2-3 દિવસથી રડે છે અને એમ કે છે કે અમારે આંદોલન કરવા જવું છે ને આમ છે ને તેમ છે। તો હવે ખરેખર શું છે આ બધું? હવે જાહેરાત આવશે ને, જાહેરાત આવે છે જાહેરાત। તો મિત્રો, તમે જોઈ છે એક વાલીની વેદના, જેમાં બધાના વાલીઓ આવી જાય છે, મારા અને તમારા। મિત્રો, જે લોકો જે આવા પ્રયત્નો કરી રહ્યા છે એમના માટે સલામ છે, કેમ કે ઘણા ઓછા આવા ઉમેદવારોના વાલીઓ હોય છે જેઓ માહિતી મેળવતા હોય છે। એટલે મિત્રો, ડરવાની આમાં કાંઈ નથી, આપણે પૂછપરછ કરી શકીએ છીએ કે ભાઈ નોટિફિકેશન ક્યાં સુધીમાં આવી શકે છે। બાકી મિત્રો, તમારો આજે કમેન્ટ સેક્શનમાં તમે અભિપ્રાય જણાવજો, શું કહેવા માગો છો તમારા અંગત મામલે। જય હિન્દ।